અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સ્વબળે આગળ વધી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરનાર તેમજ સામાજિક સેવામાં યોગદાન આપી અન્ય માટે પ્રેરણારૂપ બનનાર નારી રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું। માતૃશક્તિ વંદના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડો અર્ચનાબેન પટેલ તથા કાર્યક્રમના મુખ્ય વક્તા બ્રહ્માકુમારી સંગીતાબેન હાજર રહ્યા હતા। નારી શક્તિ વંદના કાર્યક્રમમાં વર્ષાબેન ભટ્ટ વૃંદા, રાધિકા ટાંક પઢિયાર, વિશ્વા પરેશભાઈ પરમાર, દ્રષ્ટિ પરસોત્મભાઈ હડિયાનું પ્રમાણપત્ર શાલ ઓઢાડી અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। પ્રમાણપત્રનું વાંચન રસીલાબેન ચૌહાણએ કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। કુસુમબેન હડિયા, મહિલા ઉપાધ્યક્ષ અંજાર નગર એ પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કિંજલબેન પટેલ દ્વારા રાષ્ટ્રહિત, શિક્ષક હિત અને સમાજ હિતને લક્ષ્યમાં રાખી કાર્ય કરતા સંગઠન એક BRS ડેમનો પરિચય આપવામાં આવ્યો હતો। ત્યારબાદ વર્ષાબેન ભટ્ટ, રાધિકા ટાંક પઢિયાર, કાંતાબેન નાથાણી અને ડો અર્ચનાબેન પટેલએ પોતાનું પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું। કાર્યક્રમના મુખ્ય વક્તા બ્રહ્માકુમારી સંગીતાબેન દ્વારા સ્ત્રીઓની આત્મનિર્ભરતા, સ્વતંત્રતા વિશે ખૂબ જ પ્રેરણાત્મક વિચારો તેમના વક્તવ્યમાં રજૂ કર્યા હતા। ઉમાબેન પટેલ અને અરુણાબેન રાજગોરે ખૂબ જ સુંદર ગીત રજૂ કર્યું હતું। ત્યારબાદ શાંતિ મંત્ર દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ, સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, સહમંત્રી કાંતિભાઈ રોઝ, ટાટ સંવર્ગ જિલ્લા મહામંત્રી અમરાભાઈ રબારી, આંતરિક ઓડિટર રોહિતભાઈ રાજગોર, પ્રચાર પ્રમુખ નરસિંહભાઈ ડાંગર, અંજાર નગર મહામંત્રી હસમુખભાઈ પરમાર, મનોજભાઈ પાલેકર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ગોવિંદ માતંગ નિરોણા।